હાલો ઓકે હા આપણું નામ જુલી અમૃતિયા, આ વીજ કંપનીથી અસરગ્રસ્ત ખેડૂત. છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં અદાણીની, આમ તો 15 દિવસથી નહીં પણ 1 વર્ષથી કેવું હોય તો કહી શકાય કે આ અદાણી વીજ કંપની જે નીકળી રહી છે એને અમે યોગ્ય વળતરની માંગ કરીએ છીએ. એ લોકો હજુ સુધી કંઈ જવાબ આપતા નથી. અંતે અમારે આંદોલનનો રસ્તો લેવો પડ્યો. અમે ખેતરોમાં ઉતરા, ગામની તમામ મહિલાઓ બહેનો જેના ખેતરમાં થાંભલો નથી આવતો એ પણ લોકો, આખા ગામજનો આ ખેતરમાં ઉતરી અને એનો વિરોધ કર્યો છે. તો મહિલાઓને ડિટેન કરી, બાળકોને ડિટેન કર્યા છે, લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. અને જ્યારે કહેવામાં આવે તો કહેશે અમે પ્રશાસનથી બંધાયેલા છીએ, અને વળતર માંગવામાં આવે તો કહેશે અમે નિયમથી બંધાયેલા છીએ, અમે નિયમ પ્રમાણે આપીએ છીએ, જંત્રીના ભાવ પ્રમાણે. અરે ભાઈ, જંત્રીના ભાવે કિલો બટેકાઈ નથી આવતા અને તમારે અમારી લાખોની જમીન જંત્રીના ભાવે વળતર આપવું છે. અમે વિરોધ પ્રદર્શન કર્યો છે અને ગાંધીનગર પણ તમામ ગામની બહેનો આખા ગુજરાતમાંથી ફક્ત જેતપુરની મહિલાઓ જ ગાંધીનગર સુધી પહોંચી છે. પણ અહીંયા પાર્ટીએ પોતાના રોટલા શેક્યા એટલે આંદોલન બધું અસ્તવ્યસ્ત થયું. અને હવે આ જેતપુર ગામના તમામ લોકોએ ખેડૂત આંદોલન 2.0 એનો ભાગ બીજો શરૂ કર્યું છે. અનશન તમામ મહિલાઓ પ્રતિક ઉપવાસ પર છે અને ભાઈઓ છે અન્નનો ત્યાગ કરી રહ્યો છે. આખા જગતને અન્ન ખવડાવનારો આ ખેડૂત આજે પોતાના હક માટે અન્નનો ત્યાગ કરી રહ્યો છે. તો આ પ્રશાસન અને આ કંપનીઓ ક્યારે જાગશે? ખેતરમાં જવા જ નથી દેતા ભાઈ. જેનું ખેતર હોય ને એનાથી 4 ખેતર આગળ તો પોલીસને આડા રાખે. કંપની તો આવતી જ નથી. સરકારને એને આમ નાગરિકને હામાં કરે. આંદોલનના મંડાણ થઈ રહ્યા છે, કઈ રીતના આંદોલન ચલાવવામાં આવશે અને કઈ રીતના ખેડૂતોની માંગ મૂકવામાં આવશે? પહેલી ABCD સરકારને શીખવાડી છે. આ બીજી ABCD આજથી ચાલુ કરી છે. અમને 4 આવડે છે. જરૂર પડશે તો ત્રીજી ચોથી ABCD ખેડૂતો બતાવશે, શીખડાવશે. ગાંધીગીરી ચાલી રહી છે. ગાંધીગીરીમાં સરકાર, સલ્તનત, કંપની, પ્રશાસનને જો ટેબલ કરીને ડિસ્કસ કરી અને રસ્તા કરવાની ઈચ્છા ના હોય ને અમને બારવટિયાત બનાવવા હોય તો સરદારની સ્થાપના પણ કરેલી છે. સરદારગીરી પણ કરશું આવનારા સમયમાં. અત્યારે હમણાં જી, જગતનો અન્નદાતા જ્યારે અન્ન છોડી દે, આખી દુનિયાને ખવડાવનારો જ્યારે ભૂખો રહે તો એ ચિંતા તો સરકારને કરવાની હોય, પ્રશાસનને કરવાની હોય, પોલીસને કરવાની હોય અને મલ્ટીનેશનલ કંપનીઓને કરવાની હોય. એ સમજી જશે. નહીં સમજે તો ચમત્કાર વગર નમસ્કાર નથી. ચમત્કાર પણ થશે. એ તો બધા ડૂબડૂબિયા છે. 4 ચોપડી 6 ચોપડી ભણેલા અભણ ઘૂઘા છે. અમે બેઠા છીએ, કોઈ ઘૂઘા નથી. અમે બધા સલ્તનતુને સરકાર ચલાવી એટલા હોશિયાર છીએ. ખેડૂતના દીકરા છીએ. જગતને અન્ન જ ખાલી પેટ પૂરું કરવાવાળા નથી. સરકારો ઊભી કરવાવાળા છીએ ને સલ્તનતો પાડવાવાળા પણ છીએ. અંગ્રેજોને કાઢી મૂક્યા હતા અમે. આ તો બધા નાના છીછરા મૂડિયાવાળા. અમે ગાંડા બાવર મૂડિયા હોતા કાઢી નાખી. અંગ્રેજોને ફિરંગીઓને કાઢી નાખેલા છે આ ખેડૂતોએ. આ તો નાના છે અમારી પાસે. મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગામ સોરઠા. આ ખરપિયો અમારું ખેત ઓજાર છે. અમે હાથી હાકી વખેડતા હોય તો અહીંયા ઉપયોગમાં લેવાનો હોય. પણ આ સરકાર એની મામા માસીની કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા, અબજોબતી કરવા અમારું શોષણ કરી રહી છે. અમારી જમીન પડાવી લેવા માગે છે. તો અમારી માંગણી છે કે ભાઈ અમને વળતર આપો, અમને ભાડું આપો. તો એ કાંઈ અમારી વાત સાંભળતી નથી. એટલે અમારે ઉપવાસ પર બેસવું પડ્યું છે. અમારી માંગણી એવી છે, આ જે ઉપવાસ પર બેઠા છે, મારો તાલુકો કાલાવડ છે, હવે એને અપ થઈને હું બોલું, જે નિયમ મુજબ લેખિત છે એ વળતર પૂરું કરે. બરાબર? જે છે તે લેખિત. પછી બોલવામાં નોખું બોલે એટલે બાજી બગડે. અમારી માંગણી છે કે ભાડું જે માગ્યું હોય કે જે વળતર માગ્યું હોય, ધાબા ઉપર ટાવર ખોડાય છે તો એનું ભાડું આપે છે. તો અમારા ખેતરમાં ટાવર ખોડાશે એટલે અમારે ભાડું માગીએ છીએ, અમારું વળતર માગીએ છીએ, વ્યવહારે માગીએ છીએ. આ સરકારની વાત તમને કરું ને તો આ સરકાર ગુજરાતના ખેડૂતોએ ઊભી કરેલી પાર્ટીની સરકાર છે. આપણા મોદી સાહેબ કેશુ બાપાએ તૈયાર કરેલી પાર્ટીના તૈયાર ઘોડે ચડી બેઠા છે. અમારી માંગણી છે કે સાહેબ અમને મોંઘવારી પ્રમાણે ભાવ અપાવો. જ્યારે આ સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર સભામાં બોલતા
કે ભાજપની સરકાર બનશે તો પહેલી મિટિંગમાં પહેલું કામ ખેડૂતોને દેવા માફ કરી દેવામાં આવશે. એ કાંઈ કર્યું નહીં. ત્યાર પછીની જાહેર સભાઓના વિડીયો જોઈ તો ટોટલી ખર્ચનો હિસાબ ગણી બિયારણ ભાઈ બોલે છે બિયારણ મહેનત મજૂરી ટોટલી ખર્ચનો હિસાબ ગણી ઉપર 50% નફો મળે એવા ભાવ પાઉં છું. આને અમને 2000ના હપ્તા ચાલુ કર્યા, આને અમને કાગળિયાના કુંડારામાં નાખ્યા. આનું આખું આયોજન છે કે ખેડૂતો કાગળિયાના કુંડારામાં પતી જવા જોઈએ, બેકાર થઈ જવા જોઈએ, બરબાદ થઈ જવા જોઈએ. આને ખેડૂતો અરે કાંઈ લેવા દેવા નથી. આ નરેન્દ્રભાઈ મોદી, હું તો એમ કહું છું કે ખેડૂતોનો દુશ્મન છે, દુશ્મન. આ કંઈ અમે બોલી અમારી વેદના બોલે છે કે ભાજપ ઊભી કરવાવાળા ખેડૂતો, અને આ ખેડૂતો એમ કે ભાજપ ખરાબ છે. 100% ખરાબ છે. ટોટલી આખી ભાજપ ખરાબ છે. અમુક એમ કે પ્રવીણભાઈ ભાજપ ગુજરાત ખેડૂતો માટે સારી છે, તો આવું બોલવાવાળાના માધ્યમથી હું કહું છું કે તમારી બેન દીકરીને ખેતી કરતા દીકરા સાથે પરણાવો તો ખબર પડે કે આ મોદી કેવો છે, આ ભાજપ કેવી છે. મિત્રો, આજે ખેડૂતના દીકરાને કોઈ દીકરી દેવા ખુશી નથી, કારણ કે આજ વળતર મળતું નથી. 100 વીઘા જમીન હોય, 50 વીઘા જમીન હોય, ખેડૂતના દીકરાની સગાઈ નથી થતી, કારણ કે આ ભાજપ સરકાર, આ મોદી સરકાર. અને આ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે કાલાવડમાં જાહેર સભામાં બોલેલા છે, મારી બહેનો મારી માતાઓ તમને તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખજો. હરામી આજે આ બેનું આજ અપવાસ માથે બેઠું છે. આય તું જેતપુરમાં, આ હરામી છે, આ દગાખોર છે. આને અમારે હરાવવો નથી. અમારા કુળદેવી માતાઓને અમે પ્રાર્થના કરી છે કે આનું ઝટ નિકંદન જાય. અમારે એને હરાવવો નથી, આ કારણ કે આ માયાવી છે. જેમ અમે આને હરાવવાની કોશિશ કરી એમ બમણો થાય. એની આગળ જાદુ છે, જીવ હોય અમારે નથી જાણવું, પણ અમે માનતા કરીશી કે હે જોગમાયાઓ અમારી જે કાંઈ ભૂલ થઈ હોય એ માફ કરો, કારણ કે અમારી ભૂલ છે. અમે આ રાજકીય ખૂટિયાઓ પેદા કરવા સિવાય કાંઈ ધંધો નથી કર્યો. અને આ ગાંધીનગર અમે રેલી લઈને જતા હતા, ત્યાં આખું કુંડારું હતું આ કોંગ્રેસવાળાનું. ત્યાં વળી ઓલા જે આમ આદમીવાળાએ જી ઝપાઝપી બોલી, જી કર્યું હોય એ અમને હાનમાં સમજાણું. અને આ જેતપુરના ખેડૂતો સમજી ગયા કે એકય પક્ષવાળો ન જોઈએ. અને આ વાત અમે કાલાવડમાં 4/4/2013 ખરપ્યો ભારત માતાનું દીપ પ્રાગટ્ય કરી અને શુભ શરૂઆત કરી છે. મને ખૂબ આનંદ થયો. અને સવારે 6 વાગે ઉઠીને બસમાં બેસી ગયો કે જાવું જ છે. અને અમારા ગામમાંથી ખેડૂતો મહિલાઓ આવવાના છે. અમારા ગામમાંથી પણ વીજ લાઈન નીકળે છે. મારા ખેતરમાં નથી આવતી, તાર આવે છે, પણ આ જેતપુરી મારું ગામ છે, આ સૌરાષ્ટ્રી મારું સૌરાષ્ટ્ર છે. એટલે અમે ખેડૂતો હવે કોઈની શરમ રાખવાના નથી. આ માધ્યમથી હું આહવાન કરું છું કે સાંજમાં સમજી જાઓ, અમારી માંગણી પૂરી કરી દો. અમારે હવે માવણી ટાણું છે, અમે નવરા નથી. તમે તો હાવ નવરી ના છો, તમારે કાંઈ ધંધો જ નથી. ડીઝલની લાઈનમાં રાખ્યા, નોટબંધીની લાઈનમાં રાખ્યા. યોજણી છે એમાં ખેડૂતો સાથ સહકાર આપે. સૌરાષ્ટ્રભરના ગુજરાતભરના ખેડૂતો મિત્રો ટેમ્પા લઈને ઉમટી પડો. ડેલી ગામોગામથી સમય રીતે તમારી સંખ્યા અહીંયા બતાવો, એટલે આ લોકો અહીંયા બેઠા બેઠા ગુજરાતનો દરવાજો ડગાવી દેવાના છે. એટલે અમારી માંગણી છે કે જે થાંભલા ખોડાય છે એનું વળતર આપો. અને વળતર નહીં આપો ને તમે બળજબરીથી ખોડાવશો, એ થાંભલા અમારા ખેતરમાં છે, અમે ઉખેડી નાખી દેવાના, ભંગારમાં નાખી દેવાના. એટલે હજી હાનમાં સમજી જાઓ. અને તમે દેશનો વિકાસ કરવા નીકળ્યા છો એ અમને ખબર છે, તમે ખોટી ના છો. તમારે વિદેશી કંપનીઓને મોટી કરવી છે, તમારે વિદેશમાં ડંકો વગાડવો છે ગુજરાતના ખેડૂતોનું શોષણ કરી. નીચના દીકરાઓ ગુજરાતના ખેડૂતોએ ભાજપ ઊભી કરી છે. ભારત માતા કી. હું પ્રવીણભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. ભારત માતાનું દીપ પ્રાગટ્ય 4/4/2013 અમે કાલાવડ તાલુકામાં 18 વરણમાં મળી. ખરપ્યો ગાંધીનગર સત્યાગ્રહ શ્રાવણીમાં જઈ આવ્યો છે, બરોબર. આ ખરપ્યો ક્યાંય અટકવાનો નથી અને બધાએ ખરપ્યો લેવો જો. બેનુએ દાતાડાએ લેવા જો. ભાઈઓને તો મારે છે, જેલમાં પૂરે છે, બરોબર. દાતાડાને ખરપિયા લઈને દેવું જો. આપણને કોઈ મારે એટલે બે હબોડવાય, અગાઉ નહીં, બરોબર. ભારત માતા કી જય જવાન. અસ્તુ. રજિસ્ટર જે ખેડૂતોને બાકી છે તે કરી લે વ્યવસ્થિત, અને પછી આપણે જ્યારે સમય મળે ત્યારે આપણે આ જોડાશું. બાકી એકવાર જે આપણા માટે આમરણ ઉપવાસ ઉપર આપણે આંદોલન શરૂઆત કરી, પછી ખેતર જવાનું હોય તોય ભલે, અહીંયા છાવણીમાં આવવાનું હોય તોય ભલે, અને છેલ્લે 15 જૂને કદાચ ગાંધીનગર જવાનું હોય ને તોય ભલે.
આજુબાજુના તમામ ગામના મોરબી જિલ્લાના ગામડાઓને ખેડૂતોને હું આહવાન કરું છું કે આવી જાઓ મિત્રો, આ લડાઈની અંદર જોઈન્ટ થઈ જાઓ, નકર આ સરકાર આ અદાણી કંપની મચક નહીં મારે. पुलिस प्रोटेक्शन और अभी 10 मिनट का टाइम है तुम्हारा पास, 11 मिनट का टाइम नहीं है तुम्हारा पास। परमिशन कौन दी है आपको चलाने के लिए? परमिशन का लेटर ले आओ, ये रास्ता का परमिशन दिया है। हाजिर करो, हेलो बुलाओ, बताइए उसको क्यों दियो? तुम्हारा बाप का खेत, हमारा खेत में सब खेतर में आलू की मंजूरी होती, सब खेतर में आलू की मंजूरी होती। मामा નથી દેતા, હા બોલો બોલો કાકા બંધ કરો, ફોન કરી આવ્યા એને અશોક પાયટ કરાવો સરકારી પાસે, આપણને કેમ ડિટેન કરે છે? આને ડિટેન કરો, ડિટેન કરો, ડિટેન કરો, વિરોધમાં હાલે છે, કાયદાના વિરુદ્ધમાં. હાલો ખતણી આવી છે, વાત કરવાની ડિટેન કરો. હા બસ એક વારમાં પેલા ફોન કરી સાહેબ વાત કરશે, આ ખનીજ વાળા હે, નીચે 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 માટી નહીં જાય, હાલો મીડિયા વાળાને જોવા દો, મીડિયા વાળા ઉતારવા દો, હાલો વિડિયો વાળા આગળ એ મીડિયા વાળા ભાઈઓ આગળ આવી જાઓ, ભાઈઓ આગળ આવી જાઓ, વિડિયો વાળા મીડિયા વાળા આવી જાઓ. જુનિયત આ ખેડૂતોનો અન્યાય એ જોવો તમે બધાય, આ જુનિયત ફોન કરજે તું 112 માં, પોલીસ આવે એટલે એફઆઈઆર કરવાની થાય વગર પૂછે મારા ખેતરમાં તમે આવી લીગલી જ વસ્તુ હાલવાની, મંજૂરી તો છે તારું એમ જ છે ને? રેડી રેડી તમે મોટી ખાઈ 112 માં ફોન કરવાનો હોય.